મોરબીમાં ભાજપના આગેવાનો જુગાર રમતા ઝડપાયા છે। હોટલમાં જુગાર રમતા ભાજપના આગેવાનો સહિત 20 લોકોને ઝડપી પડાયા છે અને ત્યારે હળવદના ભાજપ આગેવાનો સહિત 20 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। 20માંથી 18 આરોપીઓ ઝડપાયા છે જ્યારે કે અન્ય 2 લોકોને ફરાર જાહેર કરાયા છે। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો 18 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। 2 લાખનો મુદ્દા માલ અને આ કેસમાં ભાજપના આગેવાનો જુગાર રમતા હતા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, ભાજપના આગેવાનો જુગાર રમતા ઝડપાયા। સંજય, ચોક્કસથી હળવદ જે છે અનેક વખત ચર્ચામાં આવેલું છે। અત્યારે હળવદની જે એક હોટલ છે તેમાં જે લેક વ્યૂ હોટલ છે તેમાં ઘોડી પાસાનો જુગાર ચાલતો હતો, જેના પર હળવદ પોલીસ ત્રાટકી અને 20 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાંથી 18 લોકો છે તેની ધરપકડ થઈ છે અને અન્ય 2 વ્યક્તિઓ છે તેને નાસ્તા ફરતા બતાવવામાં આવ્યા છે, જેમાંથી મોટા ભાગના વ્યક્તિઓ છે તે ભાજપના આગેવાન અને કાર્યકરો છે। ત્યારે અત્યારે જે ભાજપની સત્તા છે, પૂર્ણ સત્તામાં ભાજપના જ આગેવાનો જુગારનું કામ ચલાવી રહ્યા છે, ત્યારે એક આ ચર્ચાનો વિષય બની ગયો છે। સંધ્યા, જી આપનો આભાર। તો આજે 26 નવેમ્બર એટલે કે બંધારણ દિવસ અને ત્યારે ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે એક સુંદર પદયાત્રા યોજાઈ હતી। આ પદયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કુંવરજી બાવળિયા, કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં પહોંચ્યા। તો હાથમાં ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે વાજતે ગાજતે પદયાત્રા યોજાઈ હતી। આજે 75 વર્ષમાં ખાસ કરીને દેશભરના તમામ જિલ્લાઓમાં અને ખાસ કરીને હું ગુજરાતની વાત કરું તો ગુજરાતના ગામે ગામ, ગુજરાતના જિલ્લાઓમાં સામાજિક સંસ્થાઓ, સરકારી તંત્ર બધા સાથે મળીને આજે સંવિધાન દિવસની ઉજવણી કરી રહ્યા છે। તો ભાજપનું સંગઠન પર્વ વેગવાન બન્યું છે। ભાજપ નેતા યજ્ઞેશ દવે કહ્યું છે કે ગુજરાતમાં સદસ્યતા અભિયાન સામે 1 કરોડનો આંકડો પાર થયો છે। સદસ્યતા અભિયાન 3 ચરણમાં યોજાય છે અને જે હવે અંતિમ તબક્કામાં છે। હવે મંડળ, તાલુકા અને જિલ્લા કક્ષા બાદ પ્રદેશ હોદ્દેદારોની નિયુક્તિ થશે। ગુજરાતની અંદર એ સદસ્યતા, પ્રાથમિક સદસ્યતાનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો અને ગત વખતની સદસ્યતાને પણ પાર થઈ ગયો। એટલે ટૂંકા સમયની અંદર જે 6 મહિના સદસ્યતા અભિયાન ગત સમયે ચાલ્યું હતું અને 1 કરોડને 13 લાખ સદસ્યો હતા, એને પણ પાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ માત્ર 1-1.25 માસની અંદર એ આંકડો પાર કરીને એની ઉપર પણ સદસ્યતા અભિયાન પૂર્ણ થઈ। જૂનાગઢમાં અંબાજી મંદિરમાં ગાદીનો વિવાદ વકર્યો છે। ભવનાથમાં મહંત હરિગીરી સામે પોલીસ અરજી, તો તનસુખગીરીના પરિવારે કરી છે અરજી। ગેરકાયદેસર ચાદર વિધિ કરવાનો અરજીમાં ઉલ્લેખ છે। તો માલિકીની જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશનો આરોપ છે। હરિગીરી અને પ્રેમગીરી સામે ગુનો દાખલ કરવા માટે માંગ કરાઈ છે। અંબાજી મંદિરના જે વહીવટકર્તા છે યોગેશભાઈ, કિશોરભાઈ અને દુષ્યંતગીરી, એમની સામે મહેશગીરી બાપુ વિરુદ્ધમાં નિવેદન અપાયું પરાણે કે ભાઈ મહેશગીરી બાપુને એની સહી લઈ ગયા હતા। હવે ખરેખર આ છોકરાઓએ સાંજે માફી માંગી કે અમને હરિગીરી બાપુએ દબાણ કર્યું એટલે મારે આવું નિવેદન આપવું પડ્યું હતું। હવે અત્યારે જે જગ્યાનો વિવાદ ચાલે છે સાધુ સંતો વચ્ચે, હવે ત્યાં હરિગીરી બાપુને એવી કોઈ સત્તા નથી કાયદેસર કે ત્યાં પ્રેમગીરી બાપુને બેસાડી શકે। શું કામ? અને આ બાપુ મહંત હતા, એ અમારા કુટુંબના હતા એ તો નહીં, પણ એના કાયદાના વારસદાર છે ને અમારી માલિકીની જગ્યા છે। આ વખતે મગફળીના ટેકાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે। ખાનગી માર્કેટમાં મગફળીના 900 થી 1000 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે કે ટેકાના ભાવ 1300 થી 1356 જેટલા મળી રહ્યા છે અને છતાં પણ ખેડૂતો મજબૂર બની ખાનગી માર્કેટ યાર્ડમાં મગફળી વેચી રહ્યા છે, જેનું એકમાત્ર કારણ છે મગફળીના મોડા મળતા પૈસા। ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ ખેડૂતોના જણાવ્યા મુજબ 20 થી 25 દિવસ બાદ પૈસા મળે છે, જ્યારે કે ખેડૂતોને હાલ નવી સિઝનની ખેતી કરવાની હોવાથી 20 થી 25 દિવસ સુધી રાહ જોઈ શકાય
કરાય તેમ નથી, જેથી મજબૂર થઈ ખેડૂતો ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે, કારણ કે ખાનગી માર્કેટમાં તેમને 2 થી 3 દિવસમાં પેમેન્ટ મળી જાય છે અને આ તરફ મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક જ મણ સુધીની મગફળી ખરીદવામાં આવે છે અને જેથી કંટાળી આખરે ખેડૂતો ઓપન માર્કેટમાં તેમની મગફળી વેચી રહ્યા છે। અત્યારે અમે માર્કેટ યાર્ડમાં હેરાજીમાં મગફળી લઈને આવ્યા છીએ। અમારું ટ્રેક્ટર ગઈકાલનું ઊભું છે, આજે હેરાજીની શરૂઆત થઈ છે અને હેરાજી શરૂઆતમાં અત્યારે ભાવ ખૂબ નીચેથી શરૂઆત થાય છે, જેથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે। તો આ ખરેખર હેરાજીની પ્રક્રિયા 1353થી જ શરૂ થવું જોઈએ, તો જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે, નહીં તો આમાં કોઈ ભાવ મળવાની કોઈ શક્યતાઓ ખૂબ ઓછી છે। હાલ ખેડૂતોની હેરાજીમાં આવેલા છે મેં મગફળી લઈ। સરકાર કે ટેકાનો ભાવ નાખવાની મગફળી, ટેકાનો ભાવ 1356 છે, માર્કેટ યાર્ડમાં ભાવ પડે છે 1200 1100, વધારે વધારે 1300। ખેડૂતોને હાલ પૈસાની જરૂર છે એટલે મગફળી ઓછા ભાવે વેચવા મજબૂર છે। રજીસ્ટ્રેશન કરાવેલો છે પણ ત્યાં જઈએ તો માલમાં એમ કે છે કે ભાઈ તમારા માલમાં માટી છે, આ છે તે છે એમ કરી અને ચાળા કરે અને પછી માલ પરત લઈને આવવું પડે છે। અને ખેડૂતોને અત્યારે શું છે કે વાવેતરની સિઝન છે, પૈસાની જરૂર હોય છે, એટલા માટે એ લોકો ખેડૂતો અહીંયા માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે આવે। વડોદરામાં હાઈવે પર ટ્રિપલ અકસ્માત, વાઘોડિયા બ્રિજ પર 2 કન્ટેનર અને 1 કાર વચ્ચે અકસ્માત, કન્ટેનર ચાલકનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયો। અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ કસ્ટડીમાં એક યુવકનું મોત, દારૂ પીવાના કેસમાં પોલીસે કરી હતી ધરપકડ, ગત મોડી રાત્રે યુવક સામે પોલીસે કરી હતી કાર્યવાહી, યુવકનો મૃતદેહ પીએમ માટે ખસેડાયો। રાજુલાના પીપાવાવ પોર્ટ પર 3 સિંહની લટાર, પીપાવાવ પોર્ટના કન્ટેનર ટ્રેલર પાર્કિંગ સુધી પહોંચ્યા 3 સિંહ, સિંહોનો વિડીયો વાયરલ થતા વાહન ચાલકોમાં ફફડાટ, સિંહોના અકસ્માતની પણ ભીતિ। ગીરનો સાવજ દીવના રસ્તે ઉના નજીક દરિયા કિનારા પાસે પહોંચ્યા સિંહ, શિકાર માટે આવેલા સિંહને જોઈ રહીશોમાં ડર, દીવ રોડ પર સિંહની લટારનો વિડીયો વાયરલ। નવસારીના ચીખલી પંથકમાં દીપડાના આટાફેરા, રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા લોકોમાં ફફડાટ, દીપડાના આટાફેરાને લઈ વન વિભાગ સતર્ક। ખેડા જિલ્લામાં પરણિતા પર વિધર્મી આચરે દુષ્કર્મ, બ્લેકમેલ કરી વિવિધ સ્થળો પર લઈ જઈ 9 મહિનાથી નરાધામ આચરતો હતો દુષ્કર્મ, આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી। છોટાઉદેપુરમાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે રજળપાડ, નસવાડી તાલુકાનું ધન્યા ઉમરાવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાં નથી મળતું પાણી, 3 ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી માટે કરી માંગ। પાકિસ્તાનમાં શિયા સુન્ની સમુદાયો યુદ્ધ વિરામ પર સહમત, 7 દિવસ સુધી રહેશે સંઘર્ષ વિરામ, હિંસામાં 82થી વધુ લોકોના જીવ ગયા। ઉત્તર પ્રદેશના હાથરસમાં અસામાજિક તત્વોનો આતંક, ટોળાએ મહિલાને ઘરની બહાર બોલાવી જાહેર માર્ગ પર માર માર્યો, નજીવી બાબતે મહિલાના ભાઈ સાથે બોલાચાલી થયા બાદ ઘરે થઈ અસામાજિક તત્વોએ મહિલાને માર માર્યો। ઉત્તર પ્રદેશના મેનાઢેરમાં ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત, ચાલકે ટ્રકને રિવર્સ લેવા જતા એક છાવણીને અડફેટે લીધી, ટ્રકની અડફેટે આવતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા, એકની હાલત ગંભીર, ટ્રક ચાલકે હત્યાના પ્રયાસ અર્થે ટ્રક રિવર્સમાં લીધી હોવાનો કરાયો આક્ષેપ। ચંડીગઢમાં 2 નાઇટ ક્લબ નજીક બ્લાસ્ટ, 2 અજ્ઞાત બાઇક સવારે સંદિગ્ધ વિસ્ફોટક ફેંકીને કર્યો હતો બ્લાસ્ટ, વહેલી સવારે શંકાસ્પદ નાઇટ ક્લબની બહાર બ્લાસ્ટ થતા તપાસ હાથ ધરાઈ। બિહારના છાબરામાં યુવકની હત્યા બાદ હંગામો, રાજન કુમારની હત્યા બાદ પરિવારજનોએ રોષે ભરાઈ રસ્તો કર્યો બ્લોક, પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। મધ્યપ્રદેશના મુરૈનમાં મોડી રાત્રે થયું બ્લાસ્ટ થતા 3 ઘર ધરાશાયી થયા, દુર્ઘટનામાં 2 લોકોના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત, હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા, તંત્ર તરફથી કરાઈ રહી છે રેસ્ક્યુની કામગીરી। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં નશામાં ધૂત પોલીસકર્મીનો વિડીયો વાયરલ, નશામાં લથડિયા ખાતો પોલીસકર્મી સંતુલન ગુમાવી અચાનક જમીન પર પડ્યો, જાહેર માર્ગ પર નશામાં ધૂત થઈ ઝૂમી રહેલા પોલીસકર્મીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। રાજસ્થાનના ઝુંઝુનુમાં નબીરાઓ બેફામ, જાહેર માર્ગ પર યુવકોએ બેફામ કાર હંકારી, સોશિયલ મીડિયામાં રોલા પાડવા રીલ્સ બનાવતા યુવકોએ
અન્ય રાહદારીઓના જીવને પણ જોખમમાં મૂક્યા. બાંગ્લાદેશના ઢાકામાં ઇસ્કોનના ધર્મગુરુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડ. બાંગ્લાદેશમાં હિન્દુઓ અત્યાચાર થતું હોવાનું એક ભાષણમાં આપ્યું હતું નિવેદન. ઢાકા પોલીસની ડિટેક્ટિવ શાખાના અધિકારીઓએ ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી હોવાનું મંદિર પક્ષનું કહેવું. ઇસ્કોનના ધર્મગુરુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડ બાદ ઢાકામાં વિરોધ પ્રદર્શન. મોટી સંખ્યામાં હિન્દુઓ રસ્તા પર ઉમટ્યા. ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડ થઈ. બાંગ્લાદેશી હિન્દુઓમાં રોષ. બાંગ્લાદેશના ઢાકામાં હિન્દુ પ્રદર્શનકારીઓ પર કરાયો હુમલો. લાકડી અને તલવારો સહિત ઘાતક હથિયાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા હિન્દુઓ પર હુમલો. 20 લોકો ઇજાગ્રસ્ત, 3ની હાલત ગંભીર. રાજસ્થાનના ચલકોઈ ગામમાં એક યુવક પર હુમલો. વાયરલ વિડીયોમાં 2 વ્યક્તિ યુવક પર હુમલો કરતા દેખાયા. ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે ફરિયાદ દાખલ કરી. વડોદરા અમેરિકાના ન્યૂ જર્સીમાં વડોદરાના વૃદ્ધાની હત્યા. મૂળ ગાંધીનગરના યુવા ભાડુઆતે આપ્યો હત્યાને અંજામ. હત્યા બાદ વૃદ્ધાની કાર લઈ આરોપી થયો ફરાર. હત્યા બાદ એકાઉન્ટમાંથી ઉપાડ્યા $4,500. ન્યૂ જર્સી પોલીસે કરી હત્યારાની ધરપકડ. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો. ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાત પર અસર. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચ્યું. બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે વાવાઝોડું. ખાડીમાં ફીજલ વાવાઝોડું બનવાની શક્યતા. બંગાળની ખાડીમાં હાલ ડિપ્રેશન સક્રિય. તમિલનાડુ પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના. આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા. સ્પેન બાદ હવે ઇંગ્લેન્ડમાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો. વેલ્સમાં પૂરના પાણી સેંકડો ઘરોમાં ઘૂસી જતા જળબંબાકાર. બર્ટ વાવાઝોડાએ મચાવેલી તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. બ્રિટનમાં વાવાઝોડાએ મચાવી તબાહી. નોર્થમ્પ્ટનમાં ભારે વરસાદથી રસ્તાઓ બન્યા નથી. શહેરની શેરીઓમાં પૂરના પાણી ભરાયા. અનેક ઇમારતો પાણીમાં ગરકાવ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. કાશ્મીર ખીણના મેદાની વિસ્તારોમાં હિમવર્ષા. ડોડામાં પર્યટકોએ સ્નોફોલની મજા માણી. બરફવર્ષા વચ્ચે ઝૂમતા પ્રવાસીઓનો વિડીયો વાયરલ. કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને હિમવર્ષા યથાવત. પેસિફિક મહાસાગરમાં સર્જાયેલ વાવાઝોડાની અસર. અનેક શહેરોમાં પૂરનું સંકટ સર્જાયું. તમિલનાડુના થુથુકુડીમાં વિદેશી પક્ષીઓનું આગમન. અન્ય દેશોમાં ઠંડીના કારણે પારો ગગડતા ફ્લેમિંગો બન્યા ભારતના મહેમાન. તમિલનાડુના કોસ્ટલ એરિયામાં યાયાવર પક્ષીઓ આવતા પ્રવાસીઓમાં અનેરો આનંદ. ઠંડીની શરૂઆત સાથે જમ્મુ કાશ્મીરમાં પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષાને લઈ પર્યટકોમાં અનેરો ઉત્સાહ. ડોડામાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહ વિસ્તારમાં ભારે હિમવર્ષા. દૂર દૂરથી હિમવર્ષાની મજા માણવા આવી રહ્યા છે પ્રવાસીઓ. પર્વતો પર બરફની ચાદર છવાતા બાળકોની જેમ બરફમાં રમતા દેખાયા યુવાનો. જમ્મુ કાશ્મીરના સોનમર્ગના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કુદરતે સફેદ કલરની ધરતી પર સ્વર્ગની અનુભૂતિ થાય તેવો માહોલ સર્જાતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત. ઘાટીમાં મોસમી મિજાજ બદલતા વાતાવરણ ખુશનુમા રહ્યું. રોહતાંગ, કોકસર, મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા. સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષા. અટલ ટનલ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થતા લોકોમાં ઉત્સાહ. રોહતાંગ નજીક હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ. હિમવર્ષા માણવા દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા. પૂંછ રાજૌરીને જોડતો ઐતિહાસિક મુગલ રોડ અનિશ્ચિત સમય માટે બંધ કરાયો. ભારે હિમવર્ષા થતાં રસ્તા પર બરફની ચાદર છવાઈ. રસ્તા પરથી બરફ હટાવતા તંત્રએ કવાયત હાથ ધરી. બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા. કુદરતી ઝરણા જામી જતા પાણીના પ્રવાહે લીધો બરફનો આકાર. ઝરણામાં જામી ગયેલા પાણીનો અદ્ભુત નજારો સામે આવ્યો. તો